તો અમદાવાદમાં ભાજપની ભવ્ય જીત, અમદાવાદના ખાનપુરમાં ભવ્ય ઉજવણી ભારતીય જનતા પાર્ટી કરશે। તમામ જીતેલા ઉમેદવારો વિજય સરઘસ લઈ અને ખાનપુર પહોંચશે। ભવ્યાતિ ભવ્ય જીતની આ ઉજવણી, જીત બાદ ખાનપુરમાં શક્તિ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી કરશે। ત્યારે જીતની ઉજવણી તમામ ઉમેદવારો કે જેઓ ત્યાં પહોંચશે, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ વિજયોત્સવનું આયોજન કરવામાં આવશે। અમદાવાદમાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામની ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં પણ ભવ્ય જીત, કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે જેમણે ઉજવણી કરી, કમલમ ખાતે ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામની ઉજવણી કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા મેહુલ આપણી સાથે આ જ મુદ્દે લાઈવ જોડાયા છે। મેહુલ, ગાંધીનગરમાં ઉજવણીની શરૂઆત કરી દેવામાં આવી છે। વાત કરવામાં આવે તો સીધા દ્રશ્યો હું આપણે બતાવવા માંગીશ કમલમ ખાતેના। કમલમની અંદર અત્યારે જીતની ઉજવણી થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી જે છે તેના કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વિજય મળ્યો છે, તેને જોતા આ જે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। ચૂંટણીના સંયોજક ગોતમભાઈ ઝડપિયા આપણી સાથે છે। ગોતમભાઈ, જે રીતે પરિણામો આવ્યા છે, કઈ રીતે જુઓ છો? સેલિબ્રેશન થયું છે આખા સ્થાનિક સ્વરાજમાં। ગુજરાતની જનતાનો આભાર અને ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસ, જનસમર્થન અને જે પ્રકારના કાર્યકર્તાઓએ મહેનત કરી છે, અમારું નેતૃત્વ જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, જગદીશભાઈ, અમારી આખી ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત અને પ્રજાનો વિશ્વાસ એનું પરિણામ છે। જે રીતે યુવા ટીમ આ વખતે યુવા ટીમ હતી પ્રદેશની અને યુવા ટીમે પરિણામ લાવ્યો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાની મહેનત થકી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ સરકારના પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબની મહેનતના હિસાબે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો। પ્રસાદભાઈ, ફરી એકવાર આપની સાથે પરિણામ ઉત્સાહી છે ભારતીય જનતા પાર્ટી માટે, જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પ્રમાણે પરિણામ આવ્યું છે, કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે। ગયા વખતે કરતાં પણ સારું પરિણામ છે। કાર્યકર્તાઓની મહેનત મળી છે, સરકાર અને સંગઠનનો સમન્વય છે, એના લીધે આ પરિણામ આવ્યું છે અને આ પરિણામથી જે જીત મળી છે એનાથી કાર્યકર્તાની અને ચૂંટાયેલા લોકોની જવાબદારી પણ વધી છે। ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા મધ્ય ગુજરાતમાં પણ પરિણામ જે છે ધારા કરતાં વધારે પરિણામ મળ્યું છે, સફળતા મળી છે। જે કોંગ્રેસનો ગઢ હતો ત્યાં પણ સફળતા મળી છે ભારતીય જનતા પાર્ટી। કુલ મળીને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું બધે પરિણામ સારું રહ્યું છે। કરેલા કામનું વળતર, વિકાસની વળતરનું વળતર મત સ્વરૂપે પ્રજાજનોએ આપ્યું છે અને આવનારા 5 વર્ષોમાં જશ્નથી લઈ પ્રજાના પ્રશ્ન સુધી સતત કામ કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી સતત લોકોની વચ્ચે કામ જે છે તે કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડા સમયની અંદર અહીંયા પહોંચી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં અહીંયા પહોંચશે અને તે પહેલા જે સિક્યોરિટી જે છે તે ગોઠવાઈ ચૂકી છે। રાધા, ખાસ વાત કરવામાં આવે તો જે સેલિબ્રેશન જે છે તે થઈ રહ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં અહીંયા પહોંચી રહ્યા છે। ખાસ આ જે કાર્યકર્તાઓ જે છે તે તમામ અહીંયા તેમની રાહ જોઈને બેઠા છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તે પણ અહીંયા ટૂંક સમયમાં પહોંચે। તમામ કાર્યકર્તાઓ અત્યારે અહીંયા જે છે તે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય પર પહોંચ્યા છે। ઉજવણી કરવામાં આવી રહી છે। ઉજવણીના દ્રશ્યો હું સીધા આપણે બતાવવા માંગીશ કે અહીંયા કરવામાં આવી રહી છે। તમામ કાર્યકર્તાઓ જે છે તે અહીંયા એકત્ર થયા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ટૂંક સમયમાં અહીંયા પહોંચી રહ્યા છે। સેલિબ્રેશન એક પ્રકારે અહીંયા કમલમ ખાતે કરવામાં આવી રહ્યું છે। કમલમ ખાતે પ્રેસને સંબોધન પણ તેઓ કરવાના છે અને ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે જે ખાનપુર કાર્યાલય છે ત્યાં જે સભાને સંબોધન કરવાના છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની સાથે અહીંયા પહોંચશે અને કમલમ પર અત્યારે હાલ સેલિબ્રેશન થઈ રહ્યું છે। જી રાધા। બિલકુલ મેહુલ, સવાલ એ પણ કે જનતાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ત્યારબાદ આ ભવ્ય જીત, ઉમેદવારોની શું ત્યારબાદ પ્રતિક્રિયા સામે આવી આ જીત બાદ? ખાસ આ રાધા, વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા ટૂંક સમયમાં પહોંચી રહ્યા છે, પરંતુ જો વાત કરવામાં આવે તો હવે તમામ જે કાર્યકર્તાઓ જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે। એક
વિશ્વકર્મા જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે. ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જે છે તે અહીંયા પ્રદેશ કાર્યાલય પર પહોંચશે અને તમામ કાર્યકર્તાઓનું મોઢું મીઠું પણ કરાવશે. મહત્વપૂર્ણ છે દાદા કે જે આ તમામ જે જિલ્લા પંચાયતો મહાનગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે તેની અંદર પ્રમુખોની વરણી અને મેયરની જે વરણી જે કરવાની છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે મળશે. અત્યારે તમામ જે સિનિયર આગેવાનો છે, સિનિયર નેતાઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. તેઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જે છે તે ટૂંક સમયમાં પહોંચશે અને એક મહત્વપૂર્ણ પરિણામ જે મળ્યું છે તે પરિણામ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે વિધાનસભાની ચૂંટણી જે છે તે પહેલા ઉત્સાહજનક જે છે તે ચોક્કસ બની રહેશે. અને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અત્યારે પહોંચી રહ્યા છે અને ખાસ જે તમામ કાર્યકર્તાઓ સિનિયર આગેવાનો જે છે તે પહોંચી રહ્યા છે. ભરત પંડ્યા જે ઉપાધ્યક્ષ છે તેમની સાથે વાતચીત કરશું. ભરતભાઈ, ખૂબ જ મહત્વપૂર્ણ પરિણામો વિધાનસભાની ચૂંટણી પહેલા રહ્યા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જે પરિણામો આવ્યા છે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વના. બિલકુલ મહત્વના છે, કારણ કે ટ્રિપલ એન્જિન સરકાર એ જનતાના વિશ્વાસથી બની છે અને વિકાસને ગુજરાતમાં જે વિકાસ થયો છે એને સિક્કો જનતાએ માર્યો છે. એટલે જન આશીર્વાદ કો, જન સમર્થન કો અને એના દ્વારા જનમત, પ્રચંડ જનમત મળ્યા છે. અને અમારી નેતૃત્વ કો, કાર્યકર્તાની શક્તિ કો અને જનતાના આશીર્વાદ, આ સાથે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય મળ્યો છે અને દરેક કાર્યકર્તાને એનું ગૌરવ છે. કોંગ્રેસ પક્ષ એવું માનતું હતું કે વર્ષોથી જે તેનો ગઢ રહ્યો છે આદિવાસી વિસ્તાર હોય ત્યાં પણ જે છે તે સત્તા પર આવી શકી નથી અને અનેક એવા વિસ્તારો છે જે મધ્ય ગુજરાતની પણ વાત કરીએ ત્યાં પણ તે જે છે તે કોંગ્રેસ જે સત્તા પર આવી શકી નથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર. અમારું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ, એટલે ઝોન હોય, જિલ્લા હોય કે પછી કોઈ પણ વિસ્તાર હોય, સમદ્રષ્ટિથી વિકાસ થયો છે. આદિવાસીઓને પણ અનુભૂતિ થઈ છે કે ભારતીય જનતા પાર્ટી આવી ત્યારથી સમૃદ્ધિ વધી છે, ત્યાં વિકાસ વધ્યો છે, વ્યક્તિગત યોજનાઓ, લાભાર્થીઓ વધ્યા છે, લાભાર્થીઓના ખાતામાં એમને સીધા પૈસા મળે છે. એટલે નરેન્દ્રભાઈ મોદીની જે પરંપરા હતી નેતૃત્વની, વિકાસની, લોક કલ્યાણ યોજનાઓની, એ નીચે સુધી પહોંચી છે અને એના કારણે ટ્રિપલ એન્જિન સરકાર બનાવવા માટે લોકોએ અમને મત આપ્યા છે. એટલે હું એવું માનું છું કે આ વિકાસ જે છે ભાજપને, વિકાસને જનતાના વિશ્વાસનું જન સમર્થન મળ્યું છે અને એટલા માટે ઐતિહાસિક આ ભવ્ય વિજય થયો છે. વિકાસને જન સમર્થન મળ્યું છે અને તેના કારણે જ આ પ્રકારના જે પરિણામો જે છે તે આવ્યા છે. રાધા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ટૂંક સમયમાં પહોંચી રહ્યા છે. કમલમ જી, સમયમાં જ મુખ્યમંત્રી આવે છે અને આ જીત પાછળ કાર્યકર્તા કે જેમને સતત મહેનત કરી હતી, એકવાર એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને આપની પાસે આવું છું. મેહુલ, મહત્વના સમાચાર આ તમામની વચ્ચે થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ પહોંચશે ભાજપ કાર્યાલય ખાતે, જીતની ઉજવણીમાં તેઓ સહભાગી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ પહોંચશે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીના પરિણામની ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવશે. કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેઓ ઉજવણી કરી રહ્યા છે. વધુ એક મહત્વના સમાચાર, સુરત મહાનગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત આ વખતે થઈ છે. સુરતમાં 30 વર્ષ ભાજપે શાસન કર્યું અને ઇતિહાસનું પુનરાવર્તન પણ કર્યું છે. વર્ષ 1995માં વિપક્ષ બની ન શકે એવું પરિણામ આવ્યું હતું. વર્ષ 2026માં ફરી વિપક્ષ જ ન બની શકે એ પ્રકારનું પરિણામ આવ્યું છે. ફરી એક વખત એ જ પ્રકારની સ્થિતિ રિપીટ થઈ છે. 1995માં 99માંથી 98 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી. આ વખતે પણ એ જ પ્રકારનું ચિત્ર છે. 120માંથી 115 જેટલી બેઠક પર જીત પ્રાપ્ત કરી છે. અને આપણી સાથે સુનિલભાઈ જોડાયેલા છે. સુનિલભાઈ, સુરતની વાત કરીએ તો 30 વર્ષથી જે રીતનું શાસન હતું અને જે ઇતિહાસમાં હતું કે ભારતીય જનતા પાર્ટી કે જેમણે વિપક્ષ બનવા જ નહોતો દીધો, એ પ્રકારની સ્થિતિનું ફરી એક વખત પુનરાવર્તન થયું છે. બિલકુલ, જો ભારતીય જનતા પાર્ટીનો તમે કોઈ પણ ટીકા કરો એ બધી વાત બરોબર છે, પરંતુ સતત જન સમર્થન મેળવવું ને અલ્ટિમેટ પાવર ગેઇન કરવો એ ભારતીય જનતા પાર્ટીની નેરેટિવ સેટ કરવાથી માંડી નેટવર્કિંગ લઈ આવવું, એક્ઝિક્યુશન કરવું અને પરિણામ મેળવવું, ત્યાં સુધીની એક ઇલેક્શન જીતવાની જે કળા છે ને, એ આર્ટ ઓફ વિનિંગ, એ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક વધારે ને વધારે મજબૂત કરતી ગઈ છે. અને એના માટે સૌથી મોટી બાબત મારી દ્રષ્ટિએ લીડરશીપ અને લીડરશીપમાં સમયોચિત ફેરફાર.
એ કરતા રહ્યા છે અને એની સાથે જે ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે એ સામેની પાર્ટીને એજન્ડા સ્થાપિત કરવામાં મજબૂર કરે છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા સામેની પાર્ટીનો એજન્ડા ઉપર ચૂંટણી નથી લડતી. તમે પાછળ જુઓ તો આમ આદમી પાર્ટી આવે, ક્યારેક કોંગ્રેસ આવે, કોઈક પાટીદાર લઈને આવે, કોઈક સૌરાષ્ટ્રનું ફેક્ટર વરાછા અને એ વિસ્તાર બધો લઈને આવે. ત્યાં દરેક વખતે ચૂંટણીનો વિરોધ પક્ષનો એજન્ડા બદલાતો રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો એક જ એજન્ડા રહ્યો છે, પાર્ટીનું નેટવર્કિંગ, પાર્ટીની વિકાસ અને હિન્દુઇઝમ પ્રેરિત જે આખી વાત છે એ વસ્તુ ઉપર સતત 35 વર્ષથી સમયોચિત એમાં નવા પેકેજિંગ કરી પણ મૂળ વાત અને પ્રવાહ 3 જ બાબત રહ્યો છે એનું સંગઠનની તાકાત, નેટવર્કિંગ, આઈડિયોલોજી અને લીડરમાં નરેન્દ્રભાઈ મોદીનો ત્યારેય ફેસ હતો ને આજે પણ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનો ફેસ છે એ. અને નીચે પછી જે રીતે CR પાટીલ સાહેબ હોય કે આજે હર્ષ સંઘવી હોય એ રીતે સમયોચિત લોકલ લીડરશીપ છે એ રિપ્લેસ કરતા રહીએ છે અને એનું જ પરિણામ એમને મળે છે. એ કોઈના નેરેટિવ્સમાં ભારતીય જનતા પાર્ટી આવી નથી. ભારતીય જનતા પાર્ટી પોતાના નેરેટિવ્સને પોતાના જે કહેવાય કે ડોમેઇનમાં ચૂંટણીનું પરિણામ પોતાની તરફ લઈ આવે છે. ઓકે, હવે એક વખત કોંગ્રેસ આ વખતે હારી તો હારના કારણો શું છે એના પર એક વખત નજર કરી લઈએ તો આ તમામ હારના કારણો કે જેના કારણે આ સ્થિતિ આવી છે. ઉમેદવારોની પસંદગીમાં હાઈકમાન્ડે ક્યાંક કાચું કાપ્યું હોય એ પ્રકારની સ્થિતિ હતી. ઉમેદવારની પસંદગીમાં હાઈકમાન્ડ કે જેમણે એ પ્રોપર નામ એ તમામ ઉમેદવારોના નામ જ્યાં કાચું કપાયું હોવાની સ્થિતિ. મતદાન પહેલા અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. ઉમેદવારોની ક્યાંક નારાજગી ગ્રાઉન્ડ પર એટલું સ્ટ્રોંગ બનીને કોંગ્રેસ નહોતું આવ્યું. અનેક બેઠક બિનહરીફ થયા છતાં કોંગ્રેસ એ રેસમાં પાછળ રહી ગયું. જનતાને સ્પર્શતા મુદ્દા જમીન પર ઉતારવામાં ફરી એક વખત કોંગ્રેસને નિષ્ફળતા મળી છે. કોંગ્રેસના કોઈ સ્ટાર પ્રચારક એ પ્રચારમાં જોવા જ ન મળ્યા. આ તમામ મહત્વના કારણો જે આ વખતે કોંગ્રેસની હારના કારણો રહ્યા છે. સાયલેન્ટ પ્રચાર કર્યો પરંતુ એ મતપેટી સુધી પહોંચી જ ન શક્યો. આ સાયલેન્ટ પ્રચારના કારણે કોંગ્રેસની આ સ્થિતિ છે. ભાજપના સોશિયલ એન્જિનિયરિંગની સામે પાર્ટીએ હાર માની લીધી. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા, કાર્યકર્તાઓ તેમની રાહ જોઈ રહ્યા હતા. હાલ ભવ્યાતિ ભવ્ય ઉજવણી ભારતીય જનતા પાર્ટી કે જેણે જે જીત હાંસલ કરી છે, પ્રચંડ બહુમતની સાથે જીત હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમલમ પહોંચ્યા છે અને હવે જીતની ઉજવણી. મને રજા આવશે મારે. છે કમલમમાં જે પ્રકારે સેલિબ્રેશન થઈ રહ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે જીતનું તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમલમ ખાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જે છે તે સાથે ઉપસ્થિત છે અને કમલમ ખાતે કાર્યકર્તાઓ જે છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. ખાસ જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તો ઉમેદવારો ત્યાં ઉપસ્થિત તમામ કાર્યકર્તા કે જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જેમને હરખે વધાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી જેમની આ પ્રચંડ બહુમતીની જીતની સાથે તેમનું આગમન થયું છે. હાલ ગાંધીનગર કમલમ કે જ્યાં ઉજવણી કરવામાં આવી રહી છે, તમામ લોકો ત્યાં ઉપસ્થિત અને ભવ્યાતિ ભવ્ય જે જીત પ્રાપ્ત કરી છે ભારતીય જનતા પાર્ટીએ તેની ઉજવણી. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા છે, ડેપ્યુટી સીએમ પણ ત્યાં પહોંચ્યા અને સાથે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા કે જેઓની હાજરીમાં આ જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરવામાં આવી રહી છે કારણ કે સતત 1 મહિનાથી જે મહેનત કરવામાં આવી રહી હતી એ હાઈકમાન્ડથી લઈ અને કાર્યકર્તા સુધી જે સતત મહેનત અને મહેનતનો આખરે રંગ આવ્યો છે, મહેનત રંગ લાવી છે, એની ઉજવણી કરવામાં આવી રહી છે. એ હસતા ખુશ ચહેરાઓ પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી કે જેઓ વાત કરી રહ્યા હતા અને ત્યારબાદ હવે ગાંધીનગર કમલમમાં તેઓ પહોંચ્યા છે. જીતની ઉજવણી હરખે વધામણા કરવામાં આવ્યા છે તમામ નેતાઓના. હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા અને સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ ત્યાં પહોંચ્યા છે અને
ખૂબ આનંદ અને ઉત્સાહની સાથે તમામ કાર્યકર્તા કે જેમણે સ્વાગત કર્યું છે. સતત આટલા સમયથી મહેનત અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ જે જીત હાંસલ કરી છે, મહાનગરપાલિકા હોય, એ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, તમામ જગ્યા પર જે રિઝલ્ટ આવ્યું છે, જે જનતાએ વિશ્વાસ મૂક્યો છે, જે એક વિશ્વાસનો કળશ ઢોળ્યો છે, અને એ જીત બાદ હાલ આ ઉજવણીનો માહોલ ગાંધીનગર કમલમ કે જ્યાંથી આપ સીધા લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. મહાનગરપાલિકામાં પણ અમદાવાદ જે પ્રચંડ બહુમતીથી અલગ અલગ જગ્યા પર એ ભારતીય જનતા પાર્ટી જીતી છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમામ જગ્યા પર આ પ્રકારની જીત અને ત્યારબાદ લોકોએ જે પ્રકારનો વિશ્વાસ મૂક્યો છે. બીજી તરફ નેતાઓ, કાર્યકર્તાઓ જેમની સતત અને સખત મહેનત આટલા સમયથી, હવે એ મહેનતને વધાવવામાં આવી રહી છે. આખરે રિઝલ્ટ સામે આવી ચૂક્યું છે. પરીક્ષા જે ખૂબ ટફ રહી, પરંતુ એ પરીક્ષામાં પાસ આ તમામ ઉમેદવારો કે જેમના વધામણા કરવા માટે તમામ નેતાઓ ત્યાં પહોંચ્યા છે. આ જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ભવ્યાતિ ભવ્ય જીતની ઉજવણી. સુનિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. સુનિલભાઈ, ફરી એકવાર આપની પાસે. સુનિલભાઈ, જે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે, એ હાઈકમાન્ડ નેતાથી લઈ અને કાર્યકર્તા સુધી સતત મહેનત કરવામાં આવી આટલા વખતથી. હવે એ મહેનત, પ્રચંડ બહુમતીથી જીત, એ જનતાનો વિશ્વાસ અને હવે ઉજવણી. જી સુનિલભાઈ. સંવાદદાતા મેહુલ પણ આપણી સાથે જોડાયા છે. મેહુલ, આપની પાસે સૌથી પહેલા જે રીતે અત્યાર સુધી મહેનત કરવામાં આવી હતી, મહેનત રંગ લાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ જેઓ કમલમ પહોંચ્યા, કેવો માહોલ? તો ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. હાલ આ ગાંધીનગર થી દ્રશ્યો આપે ટીવી સ્ક્રીન પર જોયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ કમલમમાં પહોંચ્યા, ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જીતની ઉજવણીમાં તેઓ સહભાગી થયા છે. અને સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીના પરિણામની ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભવ્યાતિ ભવ્ય જીત ભારતીય જનતા પાર્ટી. 2027ની સેમીફાઇનલ એટલે ક્યાંક આ તમામ ચિત્ર ક્લિયર થતું હોય તેવી સ્થિતિ. અમદાવાદના મક્તમપુરા વોર્ડ કે જ્યાં કોંગ્રેસ પેનલની જીત થઈ છે અને ક્યાંક ક્યાંક કોંગ્રેસની જીત થઈ છે, પરંતુ કોંગ્રેસનું પણ એ સારું પ્રદર્શન. 25માંથી 26 જેટલી બેઠકો કોંગ્રેસે હાંસલ કરી છે, એક બેઠક વધારે. અને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 159 થી 166 પર ભારતીય જનતા પાર્ટી પહોંચી છે. અને જે તમામ જગ્યા પર, અલગ અલગ જગ્યા પર જે સીટમાં વધારો થયો છે, એ સીટમાં વધારા બાદ હવે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટની પણ એકવાર વાત કરી લઈએ. ફટાફટ નજર રાજકોટના ગોંડલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થયા હોય એ પ્રકારની સ્થિતિ છે. ગોંડલ નગરપાલિકા જ્યાં જયરાજસિંહ જાડેજાનો દબદબો છે, પરંતુ એક સીટ ત્યાંથી પણ ગઈ છે. ગણેશ ગોંડલ પર ચલણી નોટોનો વરસાદ કરી કાર્યકર્તાઓએ ઉજવણી કરી. તો રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પર આ પ્રકારની જીત, આ પ્રકારની ઉજવણીનો માહોલ જોવા મળ્યો. એ સુરતની વાત હોય, ગોંડલની વાત હોય, રાજકોટ, અમદાવાદ, જામનગર, તમામ જગ્યા પર. અને ગાંધીનગરમાં આ જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે જેઓ ત્યાં પહોંચ્યા છે. સતત આટલા સમયથી તમામ પક્ષ કે જેમના દ્વારા મહેનત કરવામાં આવતી હતી, એ તમામ કામો તેમણે ગણાવ્યા છે. અને જનતાએ જ્યારે વિશ્વાસ મૂક્યો છે, અલગ અલગ જગ્યા પરની અલગ અલગ પક્ષોની એ તમામ વાતો, અને હવે એ ઉજવણીનો માહોલ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામની ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓ પાસે પહોંચ્યા છે. કાર્યકર્તાઓની આ ઉજવણી ઢોલ નગારા સાથે તેમણે ઉજવણી કરી, મોઢું મીઠું કરાવી ઉજવણી કરી છે આજના દિવસની. ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ ખૂબ ખાસ કહી શકાય એ પ્રકારનો દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ કમલમ પહોંચ્યા, સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી કે જેઓ પણ ત્યાં, અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા કે જેઓ તમામ કાર્યકર્તા જેમના દ્વારા સતત આટલા સમયથી મહેનત કરવામાં આવી હતી, એમની મહેનતને વધાવવા માટે ત્યાં પહોંચ્યા છે. પાર્ટી દ્વારા પણ સતત મહેનત કરવામાં આવી. ત્રિપાંખિયા જંગ જેવી ગુજરાતમાં સ્થિતિ હતી અને ભારતીય જનતા પાર્ટી કે જેમણે આ વખતે બાજી મારી છે.
તો ભાજપમાંથી ટિકિટ ન મળતા હેમરાજે કે જેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી, ભાજપના તમામ નેતા કે જેમણે ખૂબ પ્રયાસો કર્યા એમને હરાવવા માટે, મંત્રી મનીષાબેન વકીલ સુધીના લોકો કે જેમણે બેઠક જીતવા માટે મતદારોને ધાક ધમકી આપી હતી, ભાજપના નેતાઓના પ્રયાસો તેમ છતાં પાણીજ બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે. છોટાઉદેપુરની વાત, પાણીજ બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત. હવે ચૂંટણી પરિણામોની મોટી વાત પર એક વખત નજર કરી લઈએ. ગુજરાતની તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપે પ્રચંડ બહુમતીથી જીત મેળવી છે. મહાનગરપાલિકાની 1044 બેઠકમાંથી વિપક્ષને માત્ર 101 જેટલી બેઠક મળી છે, ત્યારે મહાનગરપાલિકામાં કોંગ્રેસને માત્ર 88 અને આમ આદમી પાર્ટી કે જેને માત્ર 6 જેટલી બેઠકો મળી છે. આ ચૂંટણી પરિણામોની સૌથી મોટી, સૌથી મહત્વની વાતો, 90% બેઠકો જીતી ભારતીય જનતા પાર્ટીએ તમામ મહાનગરપાલિકામાં પોતાના મેયર બેસાડવાના છે. પોરબંદરની 52 અને મોરબીની 52 તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે છે, ત્યાં વિપક્ષ 0 પર. एनर्जी डाउन तो पसंद करो मात्र संतूर लाइन सोप. ताजा लेमन्स, हाइड्रेटिंग एलो અને કુલિંગ મેન્થોલ થી બને ત્વચાને તમને રીચાર્જ કરે છે.